હું દરરોજ બસ સ્ટોપ પર એક વૃદ્ધ ફકીરને જોતો, જે સૌને દુઆઓ આપતો. એક દિવસ મેં તેને 100 રૂપિયા આપ્યા. તેણે મારો હાથ પકડ્યો અને વિચિત્ર નજરે જોઈને કહ્યું, આજે ઘરે ના જોતો બેટા, ત્યાં તારું મોત રાહ જોઈ રહ્યું છે. હું હસીને ઘરે ચાલ્યો ગયો. મેં જેવો મારા બેડરૂમનો દરવાજો ખોલ્યો, મારા હોશ ઉડી ગયા. મારું નામ અરજીત છે. હું એક યુવાન અને સુંદર પુરુષ હતો અને મને હર વખતે અહેસાસ રહેતો કે હું કોઈ પણ છોકરીને ખુશ રાખી શકું છું, કારણ કે જે વાતો સ્ત્રીઓ પુરુષોમાં નાપસંદ કરે છે તે બધું મારી પ્રકૃતિથી દૂર હતું. મારું દુનિયામાં કોઈ પોતાનું નહોતું. ના માતા હતી જેને સાસુ બનીને જોઈને છોકરીઓ ગભરાઈ જાય, ના કોઈ બહેન જે નણંદ બનીને મારી પત્નીની જિંદગીમાં ઝેર ઘોળી દે, અને ના જ કોઈ એવો ભાઈ જેની પત્ની આવીને મારી પત્નીનું જીવવું મુશ્કેલ કરી દે. મારી પાસે પોતાનું ઘર હતું, યોગ્ય નોકરી હતી, સારી સવારી હતી અને ઘરમાં તે બધી સુવિધાઓ હતી જે એક સારી જિંદગી ગુજારવા માટે જરૂરી હોય છે. હું એવો માણસ પણ નહોતો જે પત્ની પર જબરજસ્તી પડદો કરાવે કે તેના પર પાબંદીઓ લગાવે. હું હંમેશા એ જ ઈચ્છતો કે મારી પત્ની મારી સાથે ચાલતી વખતે ખુશ રહે. હું તેને પોતે કહેતો, ચાલ ફિલ્મ જોવા જઈએ, ચાલ ક્યાંક ફરવા જઈએ, ચાલ આઈસ્ક્રીમ ખાવા જઈએ. હું મારી પત્ની માટે હંમેશા તે બધું કરતો જે મને લાગતું કે તેનાથી તે ખુશ થશે. મગર મારા નસીબમાં જે સ્ત્રી આવી તેનું નામ મમતા હતું, અને તે કોઈપણ સંજોગોમાં મને સારો સમજતી નહોતી. શરૂઆતમાં એવું નહોતું. શરૂઆતના 2 થી 4 મહિના તેણે મારી સાથે બરાબર સમય ગુજાર્યો અને મને તેમાં કોઈ ખાસ કમી મહેસૂસ ન થઈ. પણ પછી ધીમે ધીમે તેણે મને એવું મહેસૂસ કરાવવાનું શરૂ કર્યું કે જાણે હું તેના લાયક નથી. તે સુંદર હતી, દુર્બળ હતી એવું માનું છું, પણ તેનો રંગ શ્યામ હતો અને તે ખૂબ જ વધારે ચીડિયું પણ હતી. ના તે સારું ખાવાનું બનાવતી હતી, ના ઘરના મામલાઓ સંભાળવાની સમજ રાખતી હતી. પોતે તે ઘણી વાતોમાં નબળી હતી, પણ હર વખત મારામાં કમીઓ કાઢતી રહેતી હતી. હું હર વખત એ વિચારીને શાંત રહેતો કે તે મારી પત્ની છે અને તેની સાથે જ મારે પૂરી જિંદગી ગુજારવાની છે. એ જ વિચારીને હું સવારે ઘરેથી નીકળી જતો. તે મારા માટે નાસ્તો નહોતી બનાવતી અને ના જ મારા કપડાં ઇસ્ત્રી કરતી. મારી પત્ની મારા જૂતા સુદ્ધા સાફ નહોતી કરતી. હું મારા બધા કામો જાતે કરતો અને જ્યારે સમય મળતો તો તેના માટે નાસ્તો પણ બનાવીને રાખી દેતો, જેથી જો તે ઈચ્છે તો ઉઠીને ખાઈ લે. આ બધા છતાં હું દરરોજ મારા દિલને એ દિલાસો આપતો કે કદાચ એક દિવસ બધું ઠીક થઈ જશે. ઘરેથી નીકળીને હું ઓફિસે જવા માટે એક નક્કી રસ્તો અપનાવતો હતો. એ રસ્તામાં એક બસ સ્ટોપ આવતો હતો જ્યાં હું રોજ થોડી મિનિટો માટે રોકાતો હતો. ત્યાંથી મારો એક મિત્ર મારી સાથે ઓફિસ જતો હતો. તે પોતાની ખરાબ આર્થિક સ્થિતિને કારણે બસનું ભાડું આપી શકતો નહોતો, એટલે પોતાના ઘરેથી ચાલીને બસ સ્ટોપ સુધી આવતો અને ત્યાંથી મારી મોટરસાઇકલ પર બેસીને ઓફિસ જતો હતો. અમારો સફર લગભગ અડધા કલાકનો થતો હતો અને વાતચીતમાં સમય સરળતાથી નીકળી જતો. ક્યારેક ક્યારેક તે પગાર મળવા પર મારી મોટરસાઇકલમાં પેટ્રોલ પણ ભરાવી દેતો. તેની 5 બહેનો હતી અને ઘરમાં કમાવનારો તે એકલો હતો. માત્ર એક બહેનના જ હજી સુધી લગ્ન કરી શક્યો હતો, એટલે હું તેનું થોડું ધ્યાન રાખતો હતો. આજે જ્યારે હું ત્યાં પહોંચ્યો તો તેને આવવામાં થોડી વાર થઈ ગઈ. મેં તેને હજી સુધી આવતો નહોતો જોયો તો મારી નજર બસ સ્ટોપની પાસે બેઠેલા એક બાબાજી પર પડી. તેઓ એક નાની જૂની દરી પાથરીને તેના પર થોડા વાટકાની કેટલીક નાની ટોપીઓ રાખીને બેઠા હતા. કેટલીક સાધારણ ધાર્મિક વસ્તુઓ પણ હતી. લોકો આવતા જતા તેમની પાસેથી કંઈક ખરીદી લેતા અથવા ખરીદ્યા વિના જ પૈસા આપી દેતા. કેટલાક લોકો કહેતા હતા કે આ બાબાજી ભવિષ્યની વાતો પણ જણાવી દે છે. મેં ઘણીવાર સાંભળ્યું હતું કે લોકો તેમની પાસે પોતાનું નામ અને સમસ્યા જણાવે છે અને તેઓ તેમને આગળ થનારી વાતો જણાવે છે. હું અવારનવાર તેમને ધ્યાનથી જોયા કરતો હતો. તેમની આંખો મને અજીબ રીતે ઊંડી લાગતી હતી, જાણે તેઓ ઘણું બધું જાણતા હોય. ક્યારેક ક્યારેક હું પણ તેમને થોડા પૈસા આપી દેતો હતો, પણ મેં તેમની સાથે ક્યારેય વાત નહોતી કરી, કારણ કે મને આ વાતો પર વિશ્વાસ નહોતો. હું વિચારતો હતો કે માણસની જિંદગી તેના નિર્ણયોથી બદલાય છે, ન કે કોઈની ભવિષ્યવાણીથી. એ દિવસે સવારે જ્યારે હું બસ સ્ટોપની પાસે ઊભો હતો તો મેં બાબાજીને પહેલાં કરતાં વધારે ધ્યાનથી જોયા. તેઓ થોડા થાકેલા લાગી રહ્યા હતા. કદાચ આખી રાત જાગ્યા હોય કે તબિયત ઠીક ના હોય. દરીના એક કિનારે રાખેલા જૂના કપમાં, જેમાં તેઓ પૈસા રાખતા હતા, તેમાં થોડા સિક્કા અને થોડી નોટો પડ્યા હતા. તેઓ વારંવાર પોતાની માળા ફેરવી રહ્યા હતા. ક્યારેક ક્યારેક તેઓ પોતાની આસપાસ જોઈને ઊંડો શ્વાસ લેતા, જેમ કે કોઈ વસ્તુની રાહ જોઈ રહ્યા હોય. હું મારા મિત્રની રાહ જોતા થોડી પળો તેમને જોતો રહ્યો. હું વિચારી રહ્યો હતો કે દુનિયામાં કેટલા લોકો એવા હોય છે જે પોતાની જરૂરિયાતો માટે આમ જ બેસી જાય છે. કોઈ તેમની પાસે આવે છે, કોઈ નથી આવતું. કોઈ તેમની વાતો પર વિશ્વાસ કરે છે, કોઈ તેમની મજાક ઉડાવે છે. પણ આ બધા છતાં તે દરરોજ એ જ જગ્યાએ બેઠા રહે છે.
તે કદાચ લોકોને નાની નાની વસ્તુઓ વેચતા હોય, પણ અસલમાં તો તેઓ પોતાનો સમય વેચી રહ્યા હોય છે. પોતાનો સમય પોતાની જરૂરિયાત મુજબ ફેલાવીને દિવસ વિતાવે છે. હું આ જ વિચારોમાં ખોવાયેલો ઊભો હતો કે મારો મિત્ર દૂરથી આવતો દેખાયો. તેણે આવતા જ નમસ્કાર કર્યો અને જલ્દીથી બેસી ગયો, કારણ કે આજે તેને ખરેખર મોડું થઈ ગયું હતું. મેં મોટરસાઇકલ સ્ટાર્ટ કરી અને અમે ઓફિસ તરફ ચાલી દીધા. પણ વિચિત્ર વાત એ હતી કે આજે પહેલીવાર મારા મનમાં એક હળવી બેચેની હતી, જાણે તે બાબાજી મને જોઈને કંઈક કહેવા માંગતા હોય. પણ હું તેમની પાસે ગયો જ નહીં. તેમની આંખોમાં જાણે મારા વિશે કોઈ પ્રશ્ન હતો કે કોઈ વાત હતી જે તેઓ કહેવા માંગતા હતા, અને હું સાંભળ્યા વિના જ ત્યાંથી ચાલ્યો આવ્યો હતો. મને તે વખતે એ ખબર નહોતી કે તે બાબાજી મારો આવનારો સમય બદલવાના છે, અને એ પણ અંદાજો નહોતો કે મમતા સાથે મારી જિંદગી હવે એક એવા વળાંક તરફ વધી રહી છે જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. આ મિત્ર મારો ખરાબ નહોતો. તેનું નામ કુણાલ હતું, અને તે રોજ મજાકમાં મને પૂછી લેતો કે આજે ભાભી સાથે લડીને તો નથી આવ્યો. પણ હવે વાત એ હતી કે મારી શકલ જ એવી થઈ ગઈ હતી કે લાગતું હતું જાણે હું હંમેશા તણાવ અને ઉદાસીમાં છું. પહેલાં એક બે વાર એવું થયું કે હું હળવા મનથી ઘરેથી નીકળ્યો તો તેણે તરત ઓળખી લીધું કે હું ઠીક છું, પણ હવે તો મારા ચહેરા પર હંમેશા ચિંતા છવાયેલી રહેતી હતી. એટલે તેને રોજ જ લાગતું કે હું મારી પત્ની સાથે ઝઘડો કરીને આવ્યો છું. તે મને ધ્યાનથી જોતો અને કહેતો કે જો પરણેલા લોકો તારા જેવા થઈ જાય છે તો ભાઈ મારે તો હજી લગ્ન નથી કરવા. હું તેને સમજાવવાની કોશિશ કરતો કે એવી વાત નથી. પણ એક તે જ હતો જે મારો પોતાનો જેવો હતો, કારણ કે જેમ મેં પહેલાં જણાવ્યો, મારું તો બીજું કોઈ હતું જ નહીં. જ્યારે સગા સંબંધી ન હોય તો મિત્રો જ ઘરવાળાઓની જગ્યા લઈ લે છે અને તેમનું મહત્વ વધી જાય છે. કુણાલ સાથે મારો પણ આવો જ સંબંધ હતો. રસ્તામાં ક્યારેક ક્યારેક અમે ચા પીવા માટે રોકાઈ જતા હતા, અને ઓફિસમાં જો ફુરસદ મળતી તો હું તેને મારા મનની વાતો કહી દેતો હતો. તેને એ પણ ખબર હતી કે મારી પત્ની જરા અલગ પ્રકારની છે, અને તેના વ્યવહારમાં તે નરમાઈ નથી જે એક પત્નીમાં હોવી જોઈએ. હું અવારનવાર તેને કહેતો હતો કે યાર, માણસ લગ્ન શા માટે કરે છે? પત્ની તો મોહબ્બત કરનારી હોય છે. અને હજી સુધી અમારા બાળકો પણ નથી કે અમે બાળકોની વ્યસ્તતાનું બહાનું બનાવી લઈએ. જ્યારે હું તેને કહું છું કે ચાલ ક્યાંક ફરવા જઈએ, હું તેને બહાર લઈ જાઉં, તો તે કહે છે શું કરીશું બહાર જઈને? શું જરૂર છે બહાર જવાની? મારે ક્યાંય નથી જવું. હું આ વાત કુણાલને સંભળાવતો તો તે માથું પકડી લેતો હતો. એક દિવસ કુણાલ કહેવા લાગ્યો કે તારી પત્નીને કોઈ બીજો તો નથી પસંદ? મેં તેને તરત કહ્યું કે ના, એવું કંઈ નથી, કારણ કે મેં પોતે ઘણીવાર તેને પૂછ્યું છે, અને મેં એ પણ નોટ કર્યું છે કે તે પોતાના ફોન પર કોઈ તાળું પણ નથી લગાવતી. જો તેની જિંદગીમાં કોઈ બીજો હોત તો મને સૌથી પહેલાં એ જ વાત મહેસૂસ થાત. હું ક્યાં સંયુક્ત પરિવારમાં રહું છું કે મને ખબર જ ન પડે કે મારી પત્ની શું કરી રહી છે? એક જ ઘરમાં તો અમે રહીએ છીએ અને બે જ લોકો છીએ. તે શું કરે છે મને ખબર હોય છે, અને હું શું કરી રહ્યો હોઉં છું તેને ખબર હોય છે. મિત્રે કહ્યું કે હા, કદાચ તું ઠીક કહી રહ્યો છે, પણ અવારનવાર સાંભળવામાં એ જ આવે છે કે જ્યારે સ્ત્રીઓ આવો વ્યવહાર બતાવે છે તો કદાચ તેમની જિંદગીમાં કોઈ બીજો હોય છે. મેં કહ્યું કે હા, પહેલી નજરે મને પણ એ જ લાગ્યું હતું, પણ વાત કંઈક બીજી જ છે. એ વિચારીને હું તૂટી જતો હતો કે કદાચ હું તેના યોગ્ય જ નથી. કદાચ હું તે વ્યક્તિ નથી જે તેના માપદંડો પર પૂરો ઉતરતો હોય. કુણાલે ફરી કહ્યું કે ક્યારેક તારી પત્નીની તસવીર તો દેખાડ. કદાચ તે તારાથી વધારે સુંદર છે ને આ જ કારણે આ બધું કરે છે. હું તેને તસવીર દેખાડવા નહોતો માંગતો, કારણ કે મારા મનમાં એક અજીબ જિદ હતી કે પોતાના ઘરની વાતો લોકોમાં વધારે ન ફેલાવું. મેં તેની વાત ટાળી દીધી અને તેણે ફરીથી પણ તેનો ઉલ્લેખ ન કર્યો. મગર સચ્ચાઈ એ હતી કે હાલત દિવસે ને દિવસે વિચિત્ર થતા જઈ રહ્યા હતા. હું જ્યારે બહાર કોઈની સાથે વાત કરતો તો થોડી પળ માટે મન હળવું થઈ જતું, પણ જેવો ઘરે પાછા ફરવાનો સમય નજીક આવતો, મન ફરી ગભરાવા લાગતું કે ખબર નહીં આજે ઘરે જઈને કયો નવો વ્યવહાર મારી રાહ જોઈ રહ્યો હશે. બહાર હું મારી વાસ્તવિક જિંદગી જીવી રહ્યો હતો, અને ઘરની અંદર એક એવી દુનિયા હતી જ્યાં મારું અસ્તિત્વ જાણે અર્થહીન થઈ ચૂક્યું હતું. કુણાલ સમજી જતો હતો કે હું અંદરથી તૂટી રહ્યો છું, પણ એ પણ અસહાય હતો. માત્ર મારું દુઃખ સાંભળતો અને મારી ચિંતા કરતો હતો. પણ હકીકત એ હતી કે મારી જિંદગીમાં જે મૌન આગ મમતાએ લગાવી હતી તે હવે ધીમે ધીમે ભડકી રહી હતી, અને હું આ ધુમાડામાં મારો રસ્તો ખોતો જઈ રહ્યો હતો. મને અંદાજો નહોતો કે આ બધું આગળ જતાં શું રૂપ લેશે. બસ એ અહેસાસ હતો કે કંઈક બહુ ખોટું થવાનું છે, અને હું તેને રોકી પણ નહોતો શકતો.
મારો આ મિત્ર કુણાલ મને એ પણ સૂચન આપતો હતો કે તમે લોકો બાળક પેદા કરી લો, કારણ કે બાળક પતિ પત્નીના સંબંધને ખૂબ મજબૂત કરે છે અને એકબીજાને સહન કરવું સરળ થઈ જાય છે. આ એ જ વાતો હતી જે સમાજ આપણને શીખવે છે, અને કદાચ આ વાતો ઘણા ઘરોમાં સાચી પણ સાબિત થતી હશે. પણ મારી જિંદગીમાં જે હાલત ચાલી રહ્યા હતા તે કોઈ સામાન્ય કપલ જેવા નહોતા. હું કુણાલની વાત સાંભળતો તો દિલમાં આશા જાગતી હતી કે કદાચ ખરેખર બાળક આવવાથી મમતા બદલાઈ જશે અને અમને એક હેતુ મળી જશે. પણ જ્યારે પણ હું મમતાથી આ વિશે વાત કરતો તો તેનો જવાબ હંમેશા એ જ રહેતો કે તે બાળક સંભાળવાના મૂડમાં નથી, તે એકલી છે અને તે સંભાળી નહીં શકે. હું પોતે પણ એ જ વિચારતો હતો કે ખરેખર તે એકલી હોય છે અને મારે સવારે જવાનું હોય છે, સાંજે આવવાનું હોય છે. મારી ડ્યુટી એવી હતી કે રજા લેતો તો પગાર કપાઈ જતો હતો, એટલે દરરોજ કામ પર જવું જરૂરી હતું. આ વાત પણ સાચી હતી કે કદાચ તે એકલી બાળકને સંભાળી ન શકે, પણ હું નોકરાણી રાખીને આપવાના પક્ષમાં પણ નહોતો. મગર મને એ પણ ખબર હતી કે એવી ઘણી સ્ત્રીઓ છે જેમની પાસે કોઈ નોકરાણી નથી હોતી અને તે એકલી 4 બાળકો પણ સંભાળી લે છે. તે રાત્રે જાગે પણ છે, સવારે ઉઠે છે, ઘર પણ સંભાળે છે, બાળકોને પણ. પણ બધી સ્ત્રીઓ એક જેવી નથી હોતી. હું આ વાતને દિલથી સમજતો હતો. મગર તો પણ આશા એ હતી કે ક્યારેક ને ક્યારેક અમે પણ આ દોરમાંથી પસાર થઈ જઈશું. આ દરમિયાન મને ખબર પડી કે મમતા એક દિવસ મા બનવાની હતી. મેં આ વાત સંજોગથી જાણી, કારણ કે તેણે મને પોતે ન જણાવ્યું. તેણે જાણી જોઈને ગોળીઓ ખાઈને પોતાનો મામલો સાફ કરાવી લીધો હતો અને મને જણાવવાની જરૂર પણ મહેસૂસ નહોતી કરી. મને એવું લાગ્યું જાણે મારા પગ નીચેથી જમીન ખેંચાઈ ગઈ હોય. મેં તેને કહ્યું કે તારે આ બધું નહોતું કરવું જોઈતું, અને જો કરવું જ હતું તો મને તો જણાવવું જોઈતું હતું. હું તારો પતિ હતો, તારો સાથી હતો, તારો હમસફર હતો. મગર તેણે મને આ યોગ્ય ન સમજ્યો અને તે મોટા સંતોષથી બોલી કે જો હું તને જણાવતી તો તું મને કોઈને કોઈ રીતે સમજાવી લેત અને કહેત કે બાળક પેદા કર, પણ પછી મારે જ અપમાનિત થવાનું હતું. તું તો કામ પર નીકળી જતો અને હું જ એકલી સવાર સાંજ ભાગદોડ કરી રહી હોત. મેં તેને કહ્યું કે શું હું તને એવો પુરુષ લાગુ છું કે તું એકલી બધું કરતી રહે અને હું તમાશો જોતો રહું? હું ઓવરટાઈમ કરતો, હું તારા માટે નોકરાણી રાખી દેતો, હું કંઈક ને કંઈક તો જરૂર કરતો. તેણે કહ્યું કે નોકરો પર કોણ ભરોસો કરી શકે છે? આજકાલ જમાનો ઠીક નથી. તેની વાતો પોતાની જગ્યાએ ઠીક પણ લાગતી હતી, પણ આનો મતલબ એ હરગીઝ નહોતો કે અમે આખી જિંદગી બાળક જ પેદા ન કરીએ, કારણ કે અમારી સાથે રહેવા માટે કોઈ પણ નહોતું આવવાનું. અમે આખી જિંદગી એકબીજાની સાથે જ રહેવાનું હતું. મારા માતા પિતા દુનિયામાં નહોતા. તેના માતા પિતા પણ વૃદ્ધ હતા. તેઓ અમારી સાથે નહોતા રહી શકતા અને તેની કોઈ બહેન પણ નહોતી જે આવીને મદદ કરી શકે. એટલે અમારે પોતાના મુદ્દાઓ જાતે જ ઉકેલવાના હતા. કોઈની પાસેથી આશા નહોતી રાખવાની. જ્યારે મને આ બધું ખબર પડ્યું તો તેણે મોટી બેપરવાહીથી કહ્યું કે મેં જે કર્યું છે ઠીક કર્યું છે. આ વાત મારી સહનશક્તિની બહાર હતી. મેં તેની સાથે ઝઘડો કર્યો, તેને ઠપકો પણ આપ્યો, પણ થોડીવાર પછી અમે ફરીથી સામાન્ય થઈ ગયા. મારું દિલ તેના ઇનકારથી વધુ ઘાયલ થયું, પણ મેં વાતને વધવા ન દીધી. મેં આ વાત કુણાલને પણ ન જણાવી, કારણ કે આ બહુ નાઇન્સાફીવાળો મામલો હતો અને હું મારી પત્ની વિશે લોકોથી વાત નહોતો કરવા માંગતો. મગર તેના પછી મારા દિલમાં એક ખાલી જગ્યા બની ગઈ હતી. મને સમજાઈ નહોતું રહ્યું કે આખરે મમતાનો શું મામલો છે. તે મારું સંતાન પણ પેદા કરવા નહોતી ઈચ્છતી. તે મારાથી દૂર દૂર રહેતી હતી. તે પૂરી રીતે એક બિનભાવનાત્મક સ્ત્રી હતી, જેમ કે પ્રેમ તેની જિંદગીમાં કોઈ માયને જ નથી રાખતો. આજકાલની છોકરીઓ તો ફિલ્મો અને ધારાવાહિક જોઈને પ્રેમના સપના જુએ છે. તે ઈચ્છે છે કે તેમનો પતિ પણ તેમની સાથે એવો જ પ્રેમ કરે જેવો તે પડદા પર જુએ છે, અને હું તો એવો બનવાની પૂરી કોશિશ કરતો હતો. પણ બીજી તરફ નારી પત્ની હતી જેને મારા પ્રેમની કોઈ પરવા જ નહોતી. ન તેને રોમાન્સમાં દિલચસ્પી હતી, ન ઘરમાં અને ન જ મારા ભાવોમાં. જેમ કે હું તેની જિંદગીમાં એક જરૂરત તો હતો, પણ એક માણસના રૂપમાં બિલકુલ બેઈમાની. હું જીવતો જાગતો માણસ હતો, મગર તેના વ્યવહારને કારણે અંદર જ અંદર તૂટી રહ્યો હતો. હું કુણાલની સામે હસતો હતો, ઓફિસમાં ઠીક રહેતો હતો, બહાર પણ સામાન્ય દેખાતો હતો, પણ અંદરથી વેરવિખેર થતો જઈ રહ્યો હતો અને મમતાને તેની કોઈ પરવા નહોતી. હું અવારનવાર વિચારતો હતો કે આખરે તે શું ઈચ્છે છે? તે મારી સાથે રહે શા માટે? જો તેને ન મારાથી પ્રેમ છે, ન તે મારું સંતાન ઈચ્છે છે, ન મારી સાથે સમય વિતાવવા માંગે છે, તો પછી તે ઈચ્છે છે શું? પણ આ સવાલનો જવાબ ન પહેલાં મળ્યો હતો, ન હવે મળી રહ્યો હતો,
અને કદાચ આવનારા દિવસોમાં જે કંઈ થવાનું હતું તે આ સવાલોથી ક્યાંય વધારે દર્દ આપનારું હતું, જેના વિશે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. હું આજે પણ એ દિવસ નથી ભૂલી શકતો જ્યારે અમે બંને એક લગ્નમાં ગયા હતા. આ લગ્ન મોંતા તરફથી મળેલું આમંત્રણ હતું. તેના સગા સંબંધીઓના હતા અને તે ખૂબ ખુશ નજર આવી રહી હતી. મેં વિચાર્યું કદાચ ઘરની બહાર માહોલ બદલવાથી તેનું મૂડ ઠીક થઈ જશે અને અમારા બંને વચ્ચે પણ કંઈક સુધારો આવી જશે. મેં સારા કપડાં પહેર્યા, તે પણ તૈયાર થઈને આવી, પણ હંમેશાની જેમ મારાથી દૂરી જ બનાવી રાખતી રહી હતી. લગ્નનો હોલ રોશનીઓથી ભરેલો હતો. લોકો હસી રહ્યા હતા, ખાવાનું ખાઈ રહ્યા હતા, સંગીત ચાલી રહ્યું હતું. બધી મહિલાઓ પોતાની મહેફિલોમાં મશગુલ હતી. મમદ્યા થોડીવાર પોતાના પિતરાઈ ભાઈ બહેનો સાથે વાત કરતી રહી અને હું ચૂપચાપ એક તરફ બેસીને બધું જોતો રહ્યો. હું પોતાને ક્યારેય પણ આવા કાર્યક્રમોમાં સહજ મહેસૂસ નહોતો કરતો, ખાસ કરીને જ્યારે મમતા મને પોતાનું જીવનસાથી ઓછો અને એક જરૂરત વધારે સમજતી હતી. તો પણ હું તેની સાથે આવ્યો હતો કે કદાચ તે ખુશ થઈ જાય. હું ખાવાના મેજ પર ગયો તો એક સ્ત્રી મારી નજીક આવી. તે શકલથી મમતાના સગા સંબંધી લાગતી હતી. તેણે મારી તરફ જોયું અને હળવા સ્મિત સાથે બોલી, "મોટી વાત છે અરજીત સાહેબ, તમે મમતા સાથે ગુજારો કરી રહ્યા છો. તે છોકરી તો ઠીક નહોતી." તેના શબ્દો સાંભળીને મારું દિલ તડપી ઉઠ્યું, જાણે કોઈએ મારા સીનામાં હાથ નાખીને દિલ મરોડી નાખ્યું હોય. મેં તરત તે સ્ત્રીની આંખોમાં આંખો નાખીને કહ્યું, "મમતા મારી પત્ની છે અને જો કોઈ તેના વિશે કંઈ ખોટું કહે તો હું બરદાશ્ત નહીં કરું." તે સ્ત્રી કદાચ મારી સખ્તાઈથી થોડી ગભરાઈ ગઈ અને તરત બીજી તરફ ચાલી ગઈ. મગર મારી અંદર ગુસ્સો ભડકી રહ્યો હતો. મને કોઈ હક નહોતો કે કોઈ મારી પત્ની વિશે જુબાન ખોલે, ભલે તે ગમે તેવી હોય. મેં તરત મમતા તરફ જોયું. તે હસતી બોલતી રહી. તેને કંઈ ખબર ન પડી કે તેની પોતાની સગા સંબંધીએ મારા દિલમાં કઈ રીતે સંદેહનું બીજ વાવી દીધું હતું. ઘરે પાછા આવ્યા તો અજીબ ખામોશી હતી. મમતા પોતાની મરજીથી સૂઈ ગઈ, પણ મને ઊંઘ ન આવી. હું આખી રાત પડખા બદલતો રહ્યો. મને સમજાઈ નહોતું રહ્યું કે આખરે આ સ્ત્રીએ તે વાત શા માટે કહી. તે શું જાણતી હતી જે હું નહોતો જાણતો? મેં મારા મનમાંથી વાત કાઢવાની કોશિશ કરી, પણ તે શબ્દો વારંવાર કાનોમાં ગૂંજતા રહ્યા. તે છોકરી ઠીક નહોતી. મને ગુસ્સો પણ આવી રહ્યો હતો કે મેં મારી પત્નીનો આટલો સાથ આપ્યો તો પણ દિલ ક્યાંક ને ક્યાંક ચૂભી રહ્યું હતું. મેં પોતાને કહ્યું કે કદાચ તે બસ વધારે ચઢાવીને વાત કરી રહી હોય. લોકો આવી વાતો કરી જ દે છે. પણ દિલે જવાબ આપ્યો કે કોઈ પણ આટલું મોટું વાક્ય આમ જ નથી બોલતું. તે રાત પહેલીવાર મને આ અહેસાસ થયો, એ વિચાર આવ્યો કે શું મમતા ખરેખર મારાથી દૂર રહેતી હતી કે તેની વજહ કંઈક બીજી હતી? શું હું કોઈ સચ્ચાઈથી અજાણ હતો? શું તે સ્ત્રીએ સાચું કહ્યું હતું કે તે જૂઠું બોલી રહી હતી? મગર જે સવાલ અંદર જાગી ગયો હતો તે હવે સરળતાથી ખત્મ થવાનો નહોતો. આજકાલ મમતા મારાથી કોઈ ખર્ચો પણ નહોતી માંગતી, જ્યારે આ પહેલાં તેના ખર્ચા ખૂબ વધારે હતા અને હું પૂરા કરતો હતો, કારણ કે મને ખબર હોય છે કે હાલમાં મારી ઓલાદ પણ નથી. જે પણ ખર્ચ કરવાનો છે મેં આના પર જ ખર્ચ કરવાનો છે. ચલો, જો પૈસા માંગે છે તો જાહેર છે, મારા પૈસા પર તેનો અધિકાર છે. હું પૈસા આપી દેતો હતો, પણ આજકાલ તેણે મારાથી પૈસા માંગવાનું બંધ કરી દીધું હતું. મેં એક દિવસ પૂછી લીધું કે તને પૈસાની જરૂર નથી હોતી? તો કહેવા લાગી કે તેને નથી હોતી, જ્યારે હશે તો માંગી લઈશ. મેં કર્યું, ચલો ઠીક છે, પછી મને યાદ કરાવી દેજે, કારણ કે હું ભૂલી જાઉં છું. મારી તરફથી હું સારો પતિ બનવાની હર સંભવ કોશિશ કરી રહ્યો હતો, પણ મને નહોતી ખબર કે મારી સાથે આ બધું થવાનું છે. એક દિવસ મને પગાર મળ્યો હતો અને મારે બીજા દિવસે ઓફિસ જવાનું હતું, પણ બીજા દિવસે જ્યારે હું ઓફિસ માટે બહાર નીકળ્યો તો કુનાલ આજે ઓફિસ નહોતો આવ્યો, કારણ કે તેને ગઈકાલે જ પગાર મળ્યો હતો અને મારી જેમ તે કદાચ આજે ફરવા જતો રહ્યો હતો. હર વખત તે આમ જ કરતો હતો. આજે થોડો વરસાદ પણ થઈ રહ્યો હતો. વાપસી પર કુણાલ મારી સાથે આવતો હતો, પણ આજે તે સાથે નહોતો. ખબર નહીં કેમ હું બસ સ્ટોપ પર રોકાઈ ગયો. મેં મારા ખિસ્સામાંથી 50 રૂપિયા કાઢ્યા અને બાબાજી તરફ વધારી દીધા. તેમણે કહ્યું, "બેટા, આ વસ્તુઓમાંથી કોઈ વસ્તુ લઈ લે." મેં કહ્યું, "ના, મને કંઈ નથી જોઈતું." પૈસા પકડતા તેમણે એક નજર મારી તરફ જોયું. મને કહેવા લાગ્યા, "બેટા, આજે ઘરે ન જા, ત્યાં તારું મોત રાહ જોઈ રહ્યું છે." આ સાંભળીને મને બહુ વિચિત્ર લાગ્યું. હું હેરાન થયો, પણ મને એવું લાગ્યું કે જાણે તેમણે બસ આમ જ હવામાં આ વાત કહી દીધી છે, કારણ કે જેમ મેં પહેલાં જણાવ્યું કે હું આવી વાતો પર વિશ્વાસ નહોતો કરતો. મેં કહ્યું, "મોત કોની રાહ નથી જોતું બાબાજી? શું ખબર માણસ ક્યારે દુનિયામાંથી જતો રહે? આ તો ભગવાનને ખબર છે." હું ઉઠીને ચાલ્યો ગયો. રસ્તામાં મેં 1-2 વાર આ વાત વિશે વિચાર્યું, પણ વધારે ન વિચાર્યું. ઘરમાં દાખલ થયો. ઘરનું તાળું એવો લાગેલો હતું કે મારી પાસે પણ ચાવી હતી. અને આજે સવારે જ હું મમતાને એ કહીને નીકળ્યો હતો કે હું રાત્રે મોડો આવીશ, કારણ કે મેં વિચાર્યું કે જ્યારે કુણાલ આવી જશે તો અમે બંને ક્યાંક ફિલ્મ જોવા ચાલીશું. મમતા તો હંમેશા મારી સાથે જવાની ના પાડી દેતી હતી, તો વિચારું પોતાના મિત્ર સાથે જ જઈશ. પણ તેણે પણ રજા લઈ લીધી હતી, એટલે હું વહેલો જ ઘરે આવી ગયો.
હું મારા ઘરમાં દાખલ થયો. હંમેશાની જેમ સૌથી પહેલાં મારી નજર ટેબલ પર ગઈ. હું થોડી પણ માટે રોકાઈ ગયો, કારણ કે ત્યાં 2 પ્લેટો રાખેલી હતી, જેમાં કોઈએ હમણાં જ ખાવાનું ખાધું હતું. હું થોડી પણ ત્યાં જ ઊભો રહ્યો, જેમ કે દિમાગ સમજવામાં નિષ્ફળ હોય કે આ શું મામલો છે. પ્લેટોની અંદર હજી પણ ખાવાના કેટલાક નિશાન હાજર હતા. એકમાં શાકભાજીના નિશાન હતા, બીજામાં ચોખાના દાણા. બંને પ્લેટો એ જ રીતે પડી હતી જેમ કે જલ્દીમાં ખાવાનું ખાઈને કોઈ ઉઠી ગયું હોય. મારા મનમાં પહેલો ખ્યાલ તો એ જ આવ્યો કે કદાચ મમતાએ કોઈ મહેમાનને ખાવાનું પર બોલાવ્યો હશે, કારણ કે તેને સગા સંબંધીઓમાંથી કોઈ બહારથી ચાલ્યું જ આવતું હતું. પણ આજે તો મેં સવારે જતી વખતે કહ્યું હતું કે હું મોડો આવીશ, પછી એટલી જલ્દી તેણે ખાવાનું શા માટે ખાઈ લીધું? તે તો સામાન્ય રીતે સાંજના પછી જ ખાતી હતી, જ્યારે હું ઘરે આવીને બેસતો હતો. મેં મનોમન કહ્યું કે ખેર, કદાચ ભૂખ વધારે લાગી ગઈ હશે. હું ધીમે ધીમે આગળ વધ્યો, બેઠક તરફ જોયું. બેઠકમાં પૂરી ખામોશી હતી. ત્યાં કોઈ નહોતું. ટીવી બંધ હતું, માત્ર બારીમાંથી આવતી હલકી હવા પડદાઓને હલાવી રહી હતી. મેં બાજુના રૂમમાં ડોક્યુ કર્યો, પણ ત્યાં પણ કોઈ નહોતું. બધું જ બિલકુલ શાંત, જેમ કે કોઈ સદીઓથી આ ઘરમાં બોલ્યું જ ન હોય. મારી નજર દિવાલની ઘડિયાળ પર પડી તો સમય સાંજના 7:30 વાગી રહ્યા હતા. મારી અંદર એક અજીબ અહેસાસ થવા લાગ્યો. લાગી રહ્યો હતું કે જેમ કંઈક ઠીક નથી. દિલની અંદર બેચેની વધવા લાગી. મેં ધીમેથી મમતાને અવાજ આપવાનું વિચાર્યું, પણ પછી રોકાઈ ગયો. ખબર નહીં કેમ મન ન માન્યું. હું ચૂપચાપ મારા પગ શયનખંડ તરફ વધારવા લાગ્યો. એ રૂમ જે સૌથી અંતમાં હતો, જ્યાં અમે રાત્રે આરામ કરતા હતા. અમે એ રૂમ એટલે બનાવ્યો હતો કે રસ્તાનો ઘોંઘાટ ઓછો સંભળાય. હું દરવાજાની પાસે પહોંચીને એક પળ માટે પોતાને સંભાળ્યું. દરવાજાની નીચેથી હલકી રોશની બહાર આવી રહી હતી. મારા દિલની ધડકન તેજ થવા લાગી. મેં ધીમેથી દરવાજો ખોલ્યો. દરવાજો ખુલતા જે દ્રશ્ય મારી આંખોની સામે આવ્યું, તેણે મારી રૂહ સુદ્ધા હલાવી નાખી. મારા પગ જાણે જમીનમાં ગળી ગયા. મારો શ્વાસ અટકી ગયો. મારી સામે મમતા પલંગ પર એકલી નહોતી બેઠી. તેની સાથે એક અજાણ્યો માણસ હતો. કોઈ એવો ચહેરો જેને મેં મારી પૂરી જિંદગીમાં ક્યારેય નહોતો જોયો. બંને એકબીજાની ખૂબ નજીક બેઠા હતા, જેમ કે કોઈ પણ પ્રકારની સીમા ન હોય. મારું દિમાગ એક પળ માટે કામ કરવાનું બંધ કરી ગયું. મારી આંખોની સામે ધૂંધળું છવાઈ ગયું. દિલ જાણે સીનામાંથી નીકળીને ગળામાં અટકી ગયું. હું બસ તે બંનેને જોતો રહી ગયો. મને જોઈને તે બંને ગભરાઈ ગયા. મમતાની આંખોમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, અને તે માણસ જાણે સન્ન રહી ગયો. એક પળ માટે તેણે મને જોયો અને આગલી જ પળ ઉઠીને મારી પાસે આવ્યો. હું કંઈ બોલી પણ નહોતો શક્યો કે તેણે મારા માથા પર કોઈ ભારે વસ્તુથી વાર કરી દીધો. મારી આંખોની સામે એક તેજ ચમક ઘૂમી, અને પછી અંધારું છવાઈ ગયું. મને યાદ નથી કે હું જમીન પર ક્યારે પડ્યો, ક્યારે બેહોશ થયો. જ્યારે હોશ આવ્યો તો મેં પોતાને એક સફેદ પલંગ પર જોયો. મારી આસપાસ હળવી રોશની હતી. હાથમાં ડ્રીપ લાગેલી હતી. દિમાગ ભારે હતું. માથામાં તેજ દર્દ થઈ રહ્યું હતું. આંખોની સામે ધૂંધળું છવાયેલું હતું. જ્યારે થોડું સાફ દેખાવા લાગ્યું તો મેં જોયું કે મારી પાસે એક પોલીસવાળો ઊભો છે. તેણે મારું નામ લીધું અને કહ્યું કે, તમને હોશ આવી ગયું છે? મેં હળવેથી માથું હલાવ્યું. મારી જીભ સૂકાયેલી હતી. તેણે કહ્યું કે તમને બેહોશ કરી દેવામાં આવ્યા હતા. અમને તમારા ઘરેથી સૂચના મળી હતી. પછી તેણે કહ્યું કે સૌથી પહેલાં અમારે તમારું નિવેદન લેવું છે. હજી કોઈ બીજો તમારી સાથે વાત નથી કરી શકતો. જણાવો, તમને શું શું યાદ છે? હું થોડી પર શાંત રહ્યો. મારા દિમાગમાં તે દ્રશ્ય ફરીથી ફરવા લાગ્યું. મેં મોટી મુશ્કેલીથી હોઠ ખોલ્યા અને કહ્યું, મેં મારી પત્ની સાથે એક અજાણ્યા માણસને જોયો હતો. તે બંને મારા ઘરમાં હતા. પછી તેણે મારા પર હુમલો કરી દીધો. પોલીસવાળાએ મારી વાત સાંભળી અને કહ્યું, હા, તે માણસ પકડાઈ ચૂક્યો છે. તેણે તમારા પર હુમલો કર્યો હતો અને તમને ઘાયલ છોડીને ભાગવાની કોશિશ કરી. પણ તમારો મિત્ર કુણાલ મોકા પર આવી ગયો હતો. તેણે જ તમારો જીવ બચાવ્યો છે. જો તે થોડી મિનિટ મોડું કરી દેત તો કદાચ તમે જીવતા ન હોત. મેં નબળી અવાજમાં પૂછ્યું, કુણાલ ક્યાં છે? પોલીસવાળાએ કહ્યું, તે બહાર છે, તમને મળવા માંગે છે. મેં પૂછ્યું, તે માણસ ક્યાં છે? તેણે કહ્યું, તે અમારી હિરાસતમાં છે, અને તમારી પત્ની પણ પોલીસની પકડમાં છે, કારણ કે તે પણ તેની સાથે ભાગવાની કોશિશ કરી રહી હતી. અમારે આ બધું તમારા નિવેદન પછી અદાલતમાં રજૂ કરવાનું છે. મેં કહ્યું કે હું તે માણસ પર કેસ કરવા માંગુ છું. તેણે મારા ઘરમાં ઘૂસીને ન માત્ર મારા માથા પર વાર કર્યો, પણ મારી ઇજ્જત પર પણ હુમલો કર્યો. પોલીસવાળાએ માથું હલાવીને કહ્યું કે તમારો અધિકાર છે. આવા મામલાઓમાં જામીન નથી મળતી. આ ગંભીર અપરાધ છે, અને જે કોઈના ઘરની પવિત્રતા ભંગ કરે છે તેનું પરિણામ ખૂબ ખરાબ હોય છે. હું ખામોશીથી તેની વાત સાંભળતો રહ્યો. મારા દિલમાં તોફાન મચ્યું હતું. મારું શરીર તો હોસ્પિટલના પલંગ પર હતું, મગર દિમાગ હવે પણ તે જ પળમાં અટકેલું હતું જ્યારે મેં મમતાને તે અજાણ્યા સાથે જોઈ હતી.
મારા કાનોના હવે પણ તે જ અવાજો ગુંજી રહ્યા હતા જે કદાચ તેમણે મારી હાજરી મહેસૂસ કરીને કાઢી હતી. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. હું બસ એટલું વિચારી રહ્યો હતો કે જે સ્ત્રી માટે મેં બધું કર્યું તે કેવી રીતે આટલી સરળતાથી કોઈ બીજા સાથે જઈ શકતી હતી. આ દરમિયાન કુણાલ અંદર આવ્યો. તેના ચહેરા પર ચિંતા હતી. તેણે મારો હાથ પકડ્યો. મેં નબળું સ્મિત આપ્યું અને બસ એટલું કહ્યું, શુક્રિયા દોસ્ત. અને પછી જાણે બધી તાકાત ખતમ થઈ ગઈ. મારા માથામાં ફરીથી ચક્કર આવવા લાગ્યા. બધું ધૂંધળું થઈ ગયું. હું ફરીથી બેહોશ થઈ ગયો. આ એ જે પળ હતો જ્યારે મારી જિંદગીનો સૌથી મોટો ભ્રમ તૂટી ગયો. એક ભ્રમ જે પ્રેમના નામ પર મેં વર્ષોથી પાળી રાખ્યો હતો. જ્યારે મને ફરીથી હોશ આવ્યો તો કદાચ બીજો દિવસ શરૂ થઈ ચૂક્યો હતો. મારી આસપાસ હોસ્પિટલનો હળવો ઘોંઘાટ હતો અને રોશનીની ધૂંધળી કિરણો રૂમમાં ભરાઈ રહી હતી. કુણાલ મારી પાસે જ હાજર હતો અને મને જોઈને ગયેલા દિવસની ચિંતા ભરેલી અકળામણથી જોવા લાગ્યો. હવે મારી હાલત પહેલાં કરતાં થોડી સારી હતી અને હું વાત કરવાના કાબિલ હતો. મેં ધીમેથી તેની તરફ જોયો અને કહ્યું, મારી તબિયત હવે થોડી સંભળી ગઈ છે. તેણે મારા હાથ પર હાથ રાખીને કહ્યું, હું તો તને પહેલા દિવસથી જ કહી રહ્યો હતો કે કોઈ પુરુષનું ચક્કર છે અને તું જ નહોતો માનતો. તેની વાત સાંભળીને મારા દિલમાં અજીબ અહેસાસ થયો. હું વિચારવા લાગ્યો, સાચેમાં યાર? પરથી એટલી રીતે અને એટલી સફાઈથી આ બધું કરી રહી હતી કે મને અંદાજો જ ન થયો. તેણે તો પોતાના ફોન પર તાળું સુદ્ધા નહોતું લગાવ્યું. બધું જ આમ ખુલ્લું અને સાફ, પણ મારી આંખોની સામે જ છુપાયેલું હતું. કુણાલ મારી તરફ ઝૂકીને બોલ્યો, તારો જીવ બચી ગયો. મેં તેને જોયું અને આહ ભરી. મેં કહ્યું, તું ત્યાં શું કરવા આવ્યો હતો? તેણે જવાબ આપ્યો કે હું ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને હજી વધારે વાર પણ નહોતી થઈ. તે બોલ્યો, દિવસમાં તો મેં મારા કામમાં સમય વિતાવ્યો અને રાત્રે તારા ઘરેથી થઈને પસાર થયો તો મેં વિચાર્યું કે તારી સાથે બેસીને ચા પી લઈશ કે ક્યાંક જવાનો કોઈ પ્લાન બનાવી લઈશું. પણ અંદરથી ઘોંઘાટનો અવાજ આવ્યો અને હું જોઉં છું કે જે કંઈ થઈ રહ્યું હતું. જો હું ત્યાં ન આવત તો તારા સમાચાર બની જાત કે તારી પત્નીએ તને આ દુનિયામાંથી વિદાય કરી દીધો અને પોતાના પ્રેમી સાથે ભાગવાની કોશિશ કરી. મેં વિચાર્યું, સાચીમાં જિંદગીની પળો કેટલી હદે અનિશ્ચિત હોય છે. આ સ્ત્રી જેને મેં મારી જિંદગીમાં સૌથી નજીક રાખી હતી, જેના માટે મેં બધું કર્યું હતું, તે કેવી રીતે મારી આંખોની સામે મારી નિષ્ઠા સાથે રમી રહી હતી. દિલ પર એક દર્દ છવાઈ ગયું અને દિમાગમાં બેચેનીનું તોફાન ઊભું થઈ ગયું. કુણાલે કહ્યું કે ઘરમાં સામાન પણ બાંધેલો પડ્યો હતો અને તે રાત્રે ભાગવાની હતી. મેં અંદરમાં અંદર મારી લાચારી મહેસૂસ કરી, પણ એક પુરુષ હોવાના નાતે મારી મર્યાદાએ મને હિંમત આપી કે હું તેને મારી જિંદગીમાંથી બહાર કાઢી દઉં. આ અહેસાસ મારા પર હાવી થઈ ગયો કે હવે હું તેને માફ નથી કરી શકતો. મેં કહ્યું કે હું તેની સામે નથી જવા માંગતો. તે છોકરી પોતાનો ચહેરો જોવા લાયક નથી. મને આગળ વધાર્યો કે આ ફેસલો સાચો છે. મેં કાનૂની કાગળો તૈયાર કરવા કહ્યા અને લખીને તેને તલાક આપી દીધી. આ તે પણ હતો જ્યારે મેં મારી જિંદગીનું સૌથી મહત્વપૂર્ણ પગલું ભર્યું. મેં નક્કી કર્યું કે તેને મારી જિંદગીમાંથી બહાર કાઢી દઉં અને આ અધ્યાયને હંમેશા માટે બંધ કરી દઉં. પણ મેં પોલીસને એ પણ કહ્યું કે તેના પર કોઈ મામલો દર્જ ન કરવામાં આવે. હું જાણતો હતો કે દરેક અત્યાચારનો ન્યાય સમયની સાથે થાય છે અને મારા ન્યાય કરતાં વધારે મહત્વપૂર્ણ ન્યાય વ્યવસ્થાનો નિર્ણય છે. મેં મનોમન વિચાર્યું કે સમય બધું સ્પષ્ટ કરી દેશે અને સચ્ચાઈ સામે આવી જશે. મારી સ્થિતિ કંઈક સારી થઈ તો હું પાછો મારા ઘરે આવ્યો. કુણાલ મારી સાથે પૂરો સમય રહ્યો. આટલા દિવસ તે ઓફિસમાં મારા હિસ્સાનું કામ પણ સંભાળતો રહ્યો, જેથી કોઈ મને નોકરીમાંથી ન કાઢી શકે. તેણે હર કદમ પર મારો સાથ આપ્યો, મારા ઘરની દેખભાળ કરી, ખાવાનો ઇંતજામ કર્યો અને મારું મન મજબૂત કર્યો. મેં તેને ઘણીવાર કહ્યું કે હું તારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. એક દિવસ તે ધીમા સ્વરમાં મને કહેવા લાગ્યો કે તું મારી બેન સાથે લગ્ન શા માટે નથી કરી લેતો. મેં હસીને કહ્યું કે હું તો એકવાર પરણેલો માણસ છું અને તારી બેન તો કુંવારી છે. તેણે સ્મિત કરીને કહ્યું, પણ તું એક સારો માણસ છે. મને ખબર છે કે તું જિંદગીને સંભાળી લઈશ. મેં તેની વાત ધ્યાનથી સાંભળી અને મનોમન વિચાર્યું કે કદાચ આ એક નવી શરૂઆત થઈ શકે છે. મેં નક્કી કર્યું કે તેની બેન સાથે લગ્ન કરી લઉં. તે એક બેહદ સારી અને સભ્ય સ્ત્રી હતી. તેની જિંદગીમાં કોઈ દુઃખ કે કમી નહોતી અને તે દિલથી પ્રેમ કરનારી હતી. દહેજના હોવાને કારણે તેના લગ્ન થોડી વારથી થયા હતા અને તેની ઉંમર પણ મારા બરાબર થઈ ગઈ હતી, જે સ્ત્રીના લિહાઝથી વધારે માનવામાં આવે છે. પણ મેં તેને સ્વીકાર કરી લીધો. અમારા લગ્ન પછી જિંદગી એક નવો રંગ લેવાનું શરૂ કર્યું. હવે હું મહેસૂસ કરી રહ્યો હતો
કે મારી પાસે એક સચ્ચી સાથી છે જે મારી જિંદગીની હર નબળાઈને સમજે છે અને મારી ખુશીઓમાં સામેલ થાય છે. અમારી જિંદગીમાં પહેલાંની કડવાશની જગ્યાએ સુકૂન અને ભરોસાએ લઈ લીધી હતી. હું રોજ સવારે ઉઠતો તો મારી પત્નીનું સ્મિત જોઈને દિવસની શરૂઆત કરતો. અમારી જિંદગીમાં હાસ્ય અને મહોબ્બતની ગૂંજ થતી હતી. હું હવે હર નાની નાની વાતમાં ખુશ રહેવાનું શીખી ચૂક્યો છું. અતીતની કડવાશને દિલમાં જગ્યા નહીં આપું, પણ તેને પાઠની જેમ યાદ રાખીશ. હવે હું મારા મિત્ર કુણાલનો પણ ધન્યવાદ કરું છું, જે હર મુશ્કેલ પળમાં મારી સાથે ઊભો રહ્યો. તેની મદદ વિના કદાચ હું મારી જિંદગીને ફરીથી સંભાળી ન શકતો. અમે હવે હર રજા પર સાથે ફરવા જઈએ છીએ, ફિલ્મ જોઈએ છીએ, ચા સાથે કેટલીય વાર વાતો કરીએ છીએ. હું મહેસૂસ કરું છું કે જિંદગી ખરેખર તે ક્ષણોમાં છુપાયેલી છે જે અમે એકબીજાની સાથે ગુજારીએ. મારી નવી જિંદગીમાં હવે કોઈ ડર નથી. હું મારા પ્યારને પૂરી રીતે સમજું છું અને સચ્ચાઈ સાથે જીવું છું. મમતાની યાદ હવે માત્ર એક પાઠ બનીને રહી ગઈ છે, જેણે મને શીખવ્યું કે પ્રેમ અને ભરોસા વિના સંબંધ કાયમ નથી રહી શકતો, અને જે વ્યક્તિ વફાદારીના યોગ્ય નથી તેને જિંદગીમાંથી કાઢી નાખવો જરૂરી છે. હવે હું મારી પત્ની સાથે હર પળ ખુશી અને સુકૂન સાથે ગુજારું છું. અમે બંને એકબીજાનું સન્માન કરતા ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છીએ. મારી જિંદગીની આ નવી શરૂઆત મને હર દિવસ યાદ અપાવે છે કે માણસે પોતાની કદર કરવી જોઈએ, પોતાની ઇજ્જત અને સ્વાભિમાન માટે ઊભું થવું જોઈએ, અને ખોટા સંબંધોથી પોતાને આઝાદ રાખવો જોઈએ. હવે મારી દુનિયામાં રોશની, પ્યાર અને શાંતિ છે, અને હું જાણું છું કે કઠિનાઈઓ આવશે, પણ તેનો સામનો કરવા માટે હું તૈયાર છું. મારી કહાણીનો સાર એ જ છે કે જે કંઈ પણ થયું તે મને મજબૂત બનાવવા માટે હતું, અને હવે હું મારી જિંદગીની હર પળની કદર કરું છું. મારી પત્ની ખરેખર ખૂબ સારી છે. હું તેને જોઈને દરરોજ આભાર મહેસૂસ કરું છું. તે ના માત્ર પ્રેમ કરનારી છે, પણ મારા માટે જિંદગીના હર પાસાને સરળ બનાવી દે છે. તેને હાથનો ખાવાનો લાજવાબ છે. ક્યારેક ક્યારેક હું પોતાને બેહદ ખુશકિસ્મત સમજું છું કે તે મારી જિંદગીમાં આવી, અને હવે તે મા બનવાની છે, જેમાં એ નરમાઈ અને પ્યાર છે જે આખા ઘરને સુકૂનથી ભરી દે છે. હું અવારનવાર વિચારું છું કે મેં મમતાથી શું આશાઓ રાખી હતી, અને હવે જ્યારે હું મારી પત્નીને જોઉં છું તો મને અંદાજો થાય છે કે અસલી ખુશી કેવી રીતે મહેસૂસ થાય છે. મારી પત્ની ખાવાનું બનાવવામાં પણ માહિર છે. ક્યારેક ક્યારેક જ્યારે તે કોઈ ખાસ પકવાન બનાવે છે તો હું જોઉં છું કે તેનો સ્વાદ કમાલ છે. હું વિચારું છું, ખુશી માત્ર અમારા માટે ન હોવી જોઈએ. હું કેટલાક ખાવાના ડબ્બા કાઢીને તે બાબાજી માટે પણ લઈ જાઉં છું, જે બસ રસ્તાના કિનારે નાની દરી પાથરીને બેઠા છે, લોકો માટે ભવિષ્યવાણી કરે છે. અને હું હેરાન થાઉં છું કે કેવી રીતે એક માણસ આટલી સાચી ભવિષ્યવાણી કરી શકે છે. કેવી રીતે તે પોતાના દિલના અવાજની તાકાતથી લોકોની જિંદગીઓમાં હકીકતમાં બદલી દે છે. હું અવારનવાર વિચારું છું, શું ખરેખર તેમની પાસે કોઈ કરામત છે કે આ બસ તેમનો અંદાજો હતો? પણ જે દિવસે તેમણે કહ્યું હતું કે તું ભરમત જા, તારું મોત રાહ જોઈ રહ્યું છે, તે દિવસ મારી જિંદગી બદલી દેનારો હતો. જો હું બહાર ન જત અને જો તે મારી સાથે ન હોત તો હું નથી જાણતો કે મારી સાથે શું થાત. હું મારી જિંદગીના હર ક્ષણને તે દિવસથી યાદ કરું છું, અને મારી પત્નીની કદર અને મોહબ્બતને વધારે મહેસૂસ કરું છું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે માણસ જેનાથી આશા રાખે છે તે ક્યારેય આટલી બેવફાઈ કરી શકે છે. પણ જિંદગીએ મને પાઠ શીખવ્યો કે જે કંઈ આપણે ઈચ્છીએ છીએ તે હંમેશા આપણી આશાઓ મુજબ નથી હોતું, પણ જે મળે છે તે હંમેશા આપણને એ જ ખુશી આપે છે જેની આપણને જરૂર હોય છે. મારા માટે હવે બધું જ સાચું છે. મારી પત્ની મારી જિંદગીનો સૌથી કિંમતી હિસ્સો છે. તે મા બનવાની છે. અમે બંને અમારા ભવિષ્ય માટે પૂરા જોરશોરથી મહેનત કરી રહ્યા છીએ. અમે જીવનની મુશ્કેલીઓનો સામનો કરીશું, હર ખુશીને એકસાથે વહેંચીશું. હું હર દિવસ મારી પત્ની સાથે સમય વિતાવીને મારી જિંદગીની કદર અને મોહબ્બતને મહેસૂસ કરું છું. હું હવે હર નાની નાની વાતમાં ખુશ શોધી લઉં છું. હું જોઉં છું કે જિંદગીમાં સૌથી મોટી ખુશી મોહબ્બત કરનારા સાથી સાથે જિંદગી વિતાવવી, જે હર ક્ષણને કદર સાથે જીવવું છે. મેં કુણાલ સાથેના મારા સંબંધોને પણ મજબૂત કર્યા, અને તે મારી જિંદગીનો અહેમ હિસ્સો બની ગયો.
તે મિત્ર જે હર મુશ્કેલમાં સાથે રહ્યો, હવે હર ક્ષણને ખુશીને વધુ વધારે છે. અને મારી જિંદગીમાં એ સુકૂન છે જે પહેલાં ક્યારેય ન હતું. હવે હું મારી જિંદગીમાં હર દિવસ શુક્રિયા અદા કરું છું, હર ક્ષણની કદર કરું છું, હર ખુશીને મારા દિલમાં સુરક્ષિત કરું છું. મેં મમતાથી જે અનુભવ શીખ્યો તે એ છે કે હંમેશા તમારા દિલની વાત સાંભળો, ગરિમા અને ઇજ્જતની સુરક્ષા કરો. કોઈની સાથે પણ એવા સંબંધમાં ન જાઓ જે તમને તકલીફ આપે. પણ હર માણસ માટે આશા હંમેશા બની રહે છે, કારણ કે જે કંઈ આપણે ઈચ્છીએ છીએ તે એક દિવસ આપણને જરૂર મળે છે, ભલે તે સમયની સાથે આવે. અને જે વસ્તુ આપણા માટે કિસ્મતમાં લખાઈ છે તે એકને એક દિવસ આપણી પાસે જરૂર આવે છે. મારા માટે હવે બધું જ સાચું છે. મારી પત્ની મારી જિંદગીનો સૌથી કિંમતી હિસ્સો છે. તે મા બનવાની છે. અમે બંને અમારા ભવિષ્ય માટે પૂરા જોરશોરથી મહેનત કરી રહ્યા છીએ. અમે જીવનની મુશ્કેલીઓનો સામનો કરીશું, હર ખુશીને એકસાથે વહેંચીશું. હું હર દિવસ મારી પત્ની સાથે સમય વિતાવીને મારી જિંદગીની કદર અને મોહબ્બતને મહેસૂસ કરું છું. હું હવે હર નાની નાની વાતમાં ખુશીઓથી લઉં છું. હું જોઉં છું કે જિંદગીમાં સૌથી મોટી ખુશી મોહબ્બત કરનારા સાથી સાથે જિંદગી વિતાવવી છે, હર ક્ષણને કદર સાથે જીવવું છે. મેં કુનાલ સાથેના મારા સંબંધોને પણ મજબૂત કર્યા અને તે મારી જિંદગીનો અહેમ હિસ્સો બની ગયો. તે મિત્ર જે હર મુશ્કેલમાં સાથે રહ્યો, હવે હર ક્ષણને ખુશીને વધારે છે. અને મારી જિંદગીમાં એ સુકૂન છે જે પહેલાં ક્યારેય ન હતું. હવે હું મારી જિંદગીમાં હર દિવસ શુક્રિયા અદા કરું છું, હર ક્ષણની કદર કરું છું, હર ખુશીને મારા દિલમાં સુરક્ષિત કરું છું. મેં મમતાથી જે અનુભવ શીખ્યો તે એ છે કે હંમેશા તમારા દિલની વાત સાંભળો, ગરિમા અને ઇજ્જતની સુરક્ષા કરો. કોઈની સાથે પણ એવા સંબંધમાં ન જાઓ જે તમને તકલીફ આપે. પણ હર માણસ માટે આશા હંમેશા બની રહે છે, કારણ કે જે કંઈ આપણે ઈચ્છીએ છીએ તે એક દિવસ આપણને જરૂર મળે છે, ભલે તે સમયની સાથે આવે. અને જે વસ્તુ આપણા માટે કિસ્મતમાં લખાઈ છે તે એકને એક દિવસ આપણી પાસે જરૂર આવે છે. મારા માટે હવે બધું જ સાચું છે. મારી પત્ની મારી જિંદગીનો સૌથી કિંમતી હિસ્સો છે. તે મા બનવાની છે. અમે બંને અમારા ભવિષ્યની યોજનાઓ બનાવી રહ્યા છીએ. જલ્દી અમારી જિંદગીમાં એક નવી જાન આવવાની છે જે અમારા ઘરની ખુશીઓને વધુ વધારી દેશે. મને બીજું શું જોઈએ? એક પ્યાર કરનારી પત્ની, એક બહેતરીન મિત્ર અને જલ્દ આવનારા બાળકથી વધારે મારા માટે જરૂરી કંઈ નથી. જિંદગીનો સૌથી મોટો પાઠ એ છે કે ક્યારેય આશા ન છોડો. હર તકલીફ પછી ખુશી આવે છે. જે કંઈ આપણે ઈચ્છીએ છીએ તે હંમેશા આપણને મળે છે, ભલે તે સમયની સાથે આવે. અને જે વસ્તુ આપણા માટે કિસ્મતમાં લખાઈ છે તે એકને એક દિવસ આપણી પાસે જરૂર આવે છે. તો દોસ્તો, આ હતી આજની કહાની. આ કહાની વિશે તમારો શું અભિપ્રાય હતો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. જો તમને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને સ્ટોરી કોર્નર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જશે. ધન્યવાદ.